નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવી છે જે આપણને સૌને અસર કરતા છે, લાગુ પડે છે, પરંતુ તેમ છતાં આપણે તેની ધરાર ઉપેક્ષા કરીએ છીએ. આ બાબતને આપણે અવગણીએ છીએ. તાજેતરમાં દિલ્હીની અંદર દ્વારકા નામનો એક વિસ્તાર છે અને ત્યાં એક પૂરપાટ જતી સ્કોર્પિયો કારે એક 23 વર્ષના યુવાનને ઉડાવ્યો. તે યુવાનનું આ અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે. આ સામાન્ય અકસ્માત નથી. આ અકસ્માત કરનાર સ્કોર્પિયો કારનો ડ્રાઈવર 17 વર્ષનો સગીર છે, જે પોતાના ઘરેથી આવું હેવી વાહન લઈને નીકળી જાય છે, રીલ બનાવે છે. એક સાથેનો યુવક રીલ બનાવી રહ્યો હોય છે અને પૂરપાટ ઝડપે ચલાવતો આ સગીર રસ્તા પર ચાલતા 23 વર્ષના આશાસ્પદ યુવાનને ઉડાવે છે અને તેનું મૃત્યુ નિપજાવે છે. વધુ કરુણતા એ છે કે આ 23 વર્ષનો યુવાન જે મૃત્યુ પામ્યો છે, તે સિંગલ મધરનો દીકરો છે. તેમની માતા એક જ છે અને 23 વર્ષથી એકલા હાથે આ પોતાના દીકરાને તેણે ઉછેરીને મોટો કર્યો હોય છે, ભણાવ્યો ગણાવ્યો હોય છે. અને અચાનક એક અમીર જાદાના શોખના કારણે, તેના થોડા એવા મનોરંજનના કારણે તેણે પોતાના જીવનની સૌથી મોટો આઘાત સહન કરવાનો આવે છે. તે માની રોઈ રોઈને હાલત ખરાબ છે. તો આવી ઘટનાઓ કેમ ઘટે છે, તેના વિશે આજે આપણે વાત કરવી છે. આંકડાઓ પ્રમાણે જોઈએ તો અન્ય કોઈ પણ કારણસર મૃત્યુના દર કરતાં અકસ્માતોમાં, માર્ગ અકસ્માતોના મૃત્યુનો દર ભારતમાં સૌથી વધારે છે. અકસ્માતો તો થાય, રોડ પર વાહન ચાલતા હોય ત્યારે અકસ્માતો થાય, પરંતુ પોતાના મોજ શોખ માટે, રોબ જાળવા માટે બેફામ ડ્રાઇવિંગ કરીને જે અકસ્માતો સર્જવામાં આવે છે તે ઈરાદાપૂર્વકના અકસ્માતો હોય છે. અને તેના માટે કોણ જવાબદાર છે? સરકાર જવાબદાર છે? ડ્રાઇવિંગ કરતા વ્યક્તિઓ જવાબદાર છે? કે નાની ઉંમરના બાળકોને વાહન સોંપી દેતા તેના માતા પિતાઓ જવાબદાર છે? કે નબળા કાયદાઓ જવાબદાર છે? તો આ તમામ વસ્તુઓ જવાબદાર છે, એક સાથે જવાબદાર છે. આપણે જોઈએ છીએ કે દેખાદેખીમાં સમાજમાં રોબ બતાવવા માટે, અમે કંઈક છીએ તેવું બતાવવા માટે સગીર વયના બાળકો 2 વ્હીલર અને 4 વ્હીલર લઈ અને પૂરપાટ ઝડપે જતા હોય છે. તેઓ પોતાના જીવ પર તો જોખમ લે છે, રાહ પર ચાલતા અનેક લોકો માટે તે યમદૂત સમાન બનીને આટા મારે છે. પરંતુ તેમના મા બાપને આવી ચિંતા હોતી નથી, કારણ કે આપણા કાયદાઓ નબળા છે. કોઈ માર્ગ અકસ્માત કરે તો તેમને બહુ મોટી સજા થતી નથી, તેઓ બહુ ઝડપથી છૂટી જાય છે. આજે દિલ્હીના દ્વારકામાં જે બનેલી ઘટના છે તેમાં 17 વર્ષનો જે સગીર છે તેને જામીન મળી ગયા છે. તેને પરીક્ષામાં બેસવાનું છે, તેનું વર્ષ ના બગડે તેટલા માટે કોર્ટે તેને જામીન આપી દીધા છે. હવે એક માતાનું જીવન ખરાબ થઈ ગયું છે, એક યુવકે જીવ ગુમાવ્યો છે, તેની કોઈ કિંમત નથી. આવા કાયદા છે, રોડ રેજના જે આ કાયદા છે તે અતિ નબળા છે. તેમાં વિભાગો પાડવાની જરૂર છે, અકસ્માતોની શ્રેણીઓ નક્કી કરવાની જરૂર છે. નેચરલ અકસ્માત હોય
તો તેના માટેના આ કાયદા બરાબર છે. પરંતુ કોઈ નશો કરીને વાહન ચલાવે છે, ડ્રગ્સનો નશો હોય, ગાંજાનો નશો હોય, ચરસનો નશો હોય કે દારૂનો નશો હોય, તેનું મન પર નિયંત્રણ હોતું નથી. તેને ખૂનની વ્યાખ્યામાં લેવો જરૂરી છે. કારણ કે તે કોઈને મારે છે ત્યારે તેનો ઈરાદો લોકોને મારવાનો હોય તેવું જ માની લેવું પડે. કારણ કે તો જ તે નશો કરીને ગાડી લઈને નીકળે. એટલે નશો કરીને જે વાહન ચલાવે તેના માટે સામાન્ય રોડ રેજના કાયદાઓ ન લાગુ પડવા જોઈએ. આ માટે સરકારે મંથન કરવું પડશે. તથ્યકાંડ આપણને યાદ છે, કેટલા માણસોને ઉડાવેલા. વડોદરામાં પણ એવી એક ઘટના બની. નશો કરીને વાહન ચલાવતા લોકો કાળની જેમ રસ્તા ઉપર ફરતા હોય છે અને નિર્દોષ લોકોના જીવ લે છે. તેમના માટે કઠોરમાં કઠોર સજાનું પ્રાવધાન હોવું જોઈએ, તો જ તેવા લોકો પર નિયંત્રણ આવી શકે. બીજી વાત, નાના બાળકોને જે લાયસન્સ ધરાવતા નથી તેવો અકસ્માત સર્જે તો તેમના માતા પિતાને પણ કઠોર સજાની જોગવાઈ હોવી જોઈએ. 15-16 વર્ષનું બાળક, 17 વર્ષનું બાળક સ્કોર્પિયો જેવી ગાડી લઈને નીકળી જાય, 10-12 વર્ષના છોકરાઓ, 8-10 વર્ષના છોકરાઓ એક્ટિવા લઈને બેફામ ચલાવે. કારણ કે તેમને ખ્યાલ નથી હોતો, તેમનું માનસ એટલું વિકસિત નથી હોતું, તેમને ઝડપની મજા આવે છે. પરંતુ જ્યારે તેનું બેલેન્સ નથી લેતું ત્યારે તે પોતાના જીવ પર તો જોખમ સર્જે છે, અન્ય રસ્તા પર જતા જવાબદાર નાગરિકોના જીવન પર પણ તેઓ જોખમ સર્જી દે છે. અને આવા અકસ્માતો પણ ખૂબ થાય છે. તો સરકારે એવો પણ કાયદો ઘડવો પડે કે કોઈ સગીર વ્યક્તિ, બાળક છે, યુવાન છે, તે કંઈ અકસ્માત સર્જે તો તેમને વાહન આપનાર તેમના વાલીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે. આ કશું થતું નથી એટલા માટે આવી ઘટનાઓ ઘટે છે. અને આપણે પણ આ વાતને એકદમ લાઇટલી લઈ લઈએ છીએ કે અકસ્માત થયો, વાત પૂરી થઈ ગઈ, થોડા દિવસમાં કાગળિયા થઈ જાય છે, વીમો હોય તો પૈસા મળી જાય છે, ના હોય તો વાત પૂરી થઈ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ વાલીઓ જે તેજીલા તોખાર જેવા વાહનો, મોટા હેવી વાહનો પોતાના સંતાનોને આપી દે છે, એક સામાજિક રીતે પણ આ જાગૃતિનું કામ કરવું પડશે. આજે આપણે સ્કૂલો જોઈએ, શાળાઓની અંદર નાના નાના બાળકો ટુ વ્હીલર લઈને આવે છે. જેમને સાયકલ સંભાળવાની શક્તિ ન હોય તેઓ ટુ વ્હીલર લઈને આવે છે, બુલેટ જેવા વાહન ચલાવતા હોય છે. જ્યારે તે તેમના હાથમાં ન રહે ત્યારે કોઈ અન્યની જીવન તેઓ ખરાબ કરી નાખે છે. આજીવન પંગુતા લાવી દે છે, આજીવન માટે માણસને અપંગ બનાવી દે છે. આ બાબતે સરકારે જાગવું પડશે. પરંતુ સરકાર પણ આંખ આડા કાન કરે છે. આટલો મોટો આંકડો હોવા છતાં હેલ્મેટના કાયદાઓ ફરજિયાત કરશે, સીસીટીવી બધા લાગેલા છે, તેમ છતાં રોડ રેજના એટલે કે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થતો નથી. તેનું કારણ આળસ છે. સીસીટીવી લાગેલા હોવા છતાં કોઈ નાનું બાળક વાહન લઈને જાય છે તો તેમના ઘરે મેમો કેમ નથી જતો? આ બધું વિચારવા જેવું છે. નશો કરેલી હાલતમાં કોઈ વ્યક્તિ અકસ્માત સર્જે છે તો તેને દાખલારૂપ સજા કેમ નથી થતી? આવી સજાઓ નહીં થાય ત્યાં સુધી આવી રીતના માતાઓની કોખ ઉજળતી રહેશે. તે માતાનું આક્રંદ આપણે જોઈએ. જેમનો દીકરો આ 23 વર્ષનો ગયો છે, આ તો એક ઉદાહરણ છે. દિલ્હીની વાત છે અને ત્યાંના દ્વારકાની વાત છે, પરંતુ આવું તો ગુજરાતમાં પણ થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે માર્ગ અકસ્માતો ઘણા પ્રકારના થાય છે. આ રીલ બનાવવાની વાત, આ જે છોકરાએ રીલ બનાવવાની, આ એક સૌથી મોટું દૂષણ છે. રીલ બનાવવાની ઘેલછામાં પૂરપાટ ઝડપે જતા વાહનો કાળમુખા બનીને રોડ પર આટા મારી રહ્યા છે. માતા પિતાએ નિયંત્રણ
કરવું પડશે, સમાજે પણ જાગૃતિ લાવવી પડશે અને સરકારે આવી બાબતોમાં સખત વલણ અપનાવવું પડશે. આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે સતત રીલો આવી જોવા મળે છે, તો તેના પરથી સંજ્ઞાન લઈ અને સરકાર કેમ કાર્યવાહી કરતી નથી? આવી ઘટનાઓ જોઈ માતા પિતા કેમ પોતાના બાળકોને ઠપકો આપીને નિયંત્રિત કરતા નથી? ક્યારેક તો આપણને એવું લાગે છે કે આવી ઘટનાઓમાં ભૂખ ચાગલા સંતાનોને માતા પિતા જ પ્રોત્સાહિત કરતા હોય તેવું જોવા મળે છે. મોટું વાહન લઈને બાળક નીકળે, માતા પિતા તેને હરખે ચાવી આપી દે છે અને પોરસ કરે છે કે ભાઈ વાહ, મારો દીકરો તો હજી 15 વર્ષનો છે, ત્યાં સ્કોર્પિયો ચલાવે છે, ઇનોવા ચલાવે છે, બુલેટ ચલાવે છે. એટલે ભાઈ તે કોઈના જીવ સાથે રમત રમી રહ્યો છે. એટલે સરકારે, સમાજે અને ખાસ કરીને માતા પિતાએ, કારણ કે આમાં તેમનું સંતાન પણ ભોગ બની શકે છે, માર્ગ અકસ્માતો નિવારવા માટે અને કોઈના જીવનમાં કાયમી અંધારું લાવવાની ઘટનાઓ બને ત્યારે તેના માટે આત્મમંથન કરી અને પગલાં જે કોઈએ જે સ્તરે લેવાના હોય, સમાજના સ્તરે, માતા પિતાએ ઘરમાં અને સરકારે કાયદા વડે જે કાંઈ પગલાં લેવાય તે લેવાવા જોઈએ. અન્યથા આવી ઘટનાઓ સતત બનતી જ રહેશે. જય હિન્દ, જય ભારત.